બધા જ માતા પિતાનો એક જ ઉદ્દેશ હોય છે કે પોતાના સંતાનોને સારું શિક્ષણ મળે. પણ મિત્રો, એક મહત્વનો પ્રશ્ન છે. અત્યારે દિવસે ને દિવસે શિક્ષણ મોંઘું થતું જાય છે અને એમાં એ કોઈ અચાનક આર્થિક મુશ્કેલી આવી જાય તો કદાચ છોકરાનું સપનું એ સપનું જ રહી જાય છે. નમસ્કાર મિત્રો, મારું નામ મહેન્દ્રભાઈ જીવાણી, XRB એન્ડ સર્ટિફાઈડ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર. મારો મેન હેતુ 1,11,111 માણસોને ઇન્સ્યોરન્સ અને ઇન્સ્યોરન્સને લગતા બધા જ પ્લાન વિશે સાચી માહિતી આપવાનો છે. હવે છોકરાઓનું ભવિષ્ય ન બગડે અથવા તો એના સપના જ ના રહી જાય એના માટેનો ઉકેલ શું છે? તો એના માટે માત્ર એક જ ઉકેલ છે, શિક્ષણ ઇન્સ્યોરન્સ પ્લાન અથવા એજ્યુકેશન ઇન્સ્યોરન્સ પ્લાન. આ પ્લાનમાં તમે થોડું થોડું રોકાણ કરો છો અને ભવિષ્યમાં બાળકોના શિક્ષણ માટે તેમાંથી તમને મોટી રકમ મળી શકે છે, અથવા કે તો મોટી રકમ તેમાં તૈયાર થતી જાય છે. હવે આનાથી ફાયદા શું થાય છે, એનો બેનિફિટ શું છે? એક તો બાળકોના હાયર એજ્યુકેશન માટે ફંડ તૈયાર થાય છે. ભગવાન ના કરે માતા પિતાને કાંઈ થાય તો છોકરાના ભણતરમાં કોઈ અસર પડતી નથી અને આ પ્લાન પણ કન્ટિન્યુ ચાલુ રહે છે. આમાં બચત પણ થાય છે અને સુરક્ષા પણ મળે છે અને ભવિષ્યની મોંઘવારી સામે મોટું રક્ષણ મળે છે. આ ઉપરાંત માતા પિતાને માનસિક શાંતિ રહે છે કે મારું સંતાન જે એની ઈચ્છા ભણવામાં છે એનાથી વંચિત નહીં રહે. જો તમે તમારા બાળકો માટે તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગતા હોય, તેના શિક્ષણને સુરક્ષિત કરવા માંગતા હોય, તો આજે જ નિર્ણય લો અને આપેલ નંબર ઉપર મને વોટ્સએપ કરો અથવા કોલ કરો. બાળકોના સપના મોટા છે તો તૈયારી પણ આજેથી જ મોટી કરવી પડશે. અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે છે તો તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. આભાર. ભારત માતા કી જય.